ચાલો બાળકો, તો આજે આપણે ધોરણ 3 પર્યાવરણનો પાઠ નંબર 20મો પહોંચ્યા છીએ. આગળના 19 પાઠ તમારે જોવા હોય તો મારી જ ચેનલમાં, એટલે કે આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં તમને બધા ચેપ્ટર મળી જશે. 20મો પાઠ જેનું નામ છે કેટલા રે કેટલા. એક રમતનું નામ છે, જો અહીંયા સમજો. ચાલો એક રમત રમીએ. તમે બધા રમતથી પરિચિત હશો, કદાચ તમે પણ બધા રમતા હશો. બધા વર્તુળમાં ઊભા રહો. વર્તુળ એટલે ઇંગ્લિશમાં કહેવાય સર્કલ. એક સર્કલમાં બધાએ ઊભું રહેવાનું. એક બાળક છે એ સર્કલમાં વચ્ચે ઊભું રહે. હવે એક તાલ વાગશે, એટલે કે ટ્યુન વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવાનું. બધા બાળકોએ શું કરવાનું, તો કે સર્કલની અંદર દોડવાનું. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક જ સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા 5. જે સંખ્યા બોલાય એટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા તેઓ એ રમત છોડી દેશે. બરાબર, જ્યારે કે જે છોકરો વગાડે છે, થાળી વગાડતો હોય અથવા તો કોઈ સંગીત વગાડતો હોય, બંધ કરી દે ને એમ બોલે 2 તો 2 જણાની જોડ થઈ જવાની. એમ બોલે 4 તો 4 જણાની જોડ થઈ જવાની. જે એકલો વધ્યો હોય એને રમત છોડી દેવાની. આને કહેવાય કેટલા રે કેટલાની રમત. કદાચ તમે રમતા પણ હશો. રમતમાં 2 બાળકો રહે ને ત્યાં સુધી આ રમતને રમી શકાય. હવે જો આ રમત વિશે વાત કરીએ. તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? 2-2નું કીધું તો તમે તમારી પેર ગોતી, અને 2-2 જોડાને 4નું કીધું તો બીજા 3 જણા તમે ગોત્યા. તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? તમને એમ થાય ને કે હું તો હારી ગઈ કે હારી ગયો. તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? કેમ કે ધારો કે 9 જણા ઊભા હોય અને એ છોકરો કે છોકરી એમ કે 4-4ની પેર, તો 4 એક બાજુ, બીજા 4 એક બાજુ, તો 9મો એકલો જે વધે, બરાબર, એ જૂથમાં ન જોડાઈ શકે. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? કોઈ તમારો મિત્ર હોય અથવા તો ટીચર સાથે વધારે ગમતું હોય તો એ તમારે લખવાનું. આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ, જે દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. જો ફોટામાં તમને દેખાય છે, દિવ્યા છે, આ માનવ છે, આનું નામ દેવેન્દ્ર છે, આનું નામ મંજુલા છે. આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તો તમને બધાને ફોટો જોતા ખ્યાલ આવે કે આ એમના મા બાપ છે, આ એમની દીકરી છે અને આ એમનો દીકરો છે. તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ. તમે કોકના ઘરે જાઓ તો આ ફેમિલીનો ફોટો લગાડેલો હોય, બરાબર. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? ના, એવું જરૂરી નથી હોતું. કોકના કુટુંબમાં 3 સભ્યો હોય, કોકના કુટુંબમાં છે દાદા દાદી સાથે રહેતા હોય તો વધીને આ 4 જણા છે તો વધીને દાદા દાદી હોય તો 6 સભ્યો થઈ જાય. શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? તો ચાલો આપણે થોડા પરિવાર વિશે વાંચીએ. સીતા છે એ સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના, કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. બીજો ભાગ છે એમાં એના મોટા કાકા એમના 3 બાળકો સાથે રહે છે. સીતાના મોટા કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા અને કાકી અગાસી પરના એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે. તો આ સીતાના આખા કુટુંબ વિશેની વાત છે કે એ લોકોના કુટુંબમાં કેટલા જણા રહે છે, કેટલા સભ્યો રહે છે, બરાબર. હવે તમારે અહીંયા લખવાનું કે સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો કે સીતાના પરિવારમાં એના માતા પિતા છે, પછી એના દાદા દાદી છે, કાકા છે, કાકી છે, બધાનું નામ તમારે અહીંયા લખવાનું. અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યો? કે તમે પહેલા સાથે રહેતા હો, પછી અલગ અલગ પરિવારમાં રહેતા હો, તો તમારા કુટુંબમાં શું બદલાવ આવ્યો એ તમારે અહીંયા લખવાનું. પછી હવે તારાનું ફેમિલી છે એની વાત કરી છે. તારા નામની છોકરી છે. તારા છે એની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. જો આ રહ્યું ચિત્ર છે એની માતા છે અને એના નાના છે. એની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. સમજાણું? એને લગ્ન નથી કર્યા, આ જે છોકરી છે એને એમને દત્તક લીધી છે.
મીનાક્ષી સવારે ઓફિસે જાય છે અને સાંજે આવે છે, અને જ્યારે તારા એ શાળાએથી આવે છે ત્યારે એના નાના છે એની સંભાળ રાખે છે. નાના એને જમાડે છે, ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક લેસન કરવામાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. રજાઓમાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસી, માસા અને એમના બાળકો પણ એમના ઘરે આવે છે અને એ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે. હવે તમારે કહેવાનું છે કે તારાની દેખભાળ કોણ રાખે છે, કેવી રીતે? કે જ્યારે તારાની માતા ઓફિસે જાય છે ત્યારે એના નાના છે એની દેખભાળ રાખે છે. કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે. હવે વાત કરીએ રેહાના અને હબીબના પરિવાર. રેહાના અને હબીબ શહેરમાં રહે છે. બંને નોકરી કરે છે. હબીબ છે સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના છે શાળામાં ભણાવે છે, એટલે કે ટીચર છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી એમની સાથે જ રહે છે. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટીવી જોવે છે. જો આ રહ્યા ત્રણેય જણા. તેમને ચર્ચા કરવી પણ ગમે છે. રજાઓમાં પડોશીમાંથી બાળકો એમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમત રમે છે, બહાર જાય ને ક્યારેક નાટક ને ચલચિત્રો પણ જુએ છે. આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે? તમે અત્યારે નાના છો તો ટેલિવિઝનમાં તમે શું કાર્ટૂન જોતા હો, બરાબર? તો તમને શું જોવું ગમે વધારે તમારે અહીંયા લખવાનું. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે? તો કોઈ તહેવાર હોય એમાં કુટુંબના સભ્યો ભેગા થઈને મજા કરે છે, અથવા તો કોઈ પ્રસંગ હોય, બરાબર? તો તમારે તમારા કુટુંબનું લખવાનું. પછી હવે કેતનનો પરિવાર. જો કેતન છે એના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. આ કેતન નામનો છોકરો છે. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. એના પિતા અને કાકા અહીં કામ કરે છે. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરીને લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત મોકલે છે. કેતનની માતા, દાદા દાદી, કાકી, નાના મોટા ભાઈ ને બહેન તેઓના ગામડે રહે છે. કેતન અમદાવાદ રહે છે. શું કામ? તો કે ભણવા માટે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. એની માં ગામડે રહે છે અને કેતન ક્યાં રહે છે? તો કે અમદાવાદમાં. તે તેની માને ખૂબ યાદ કરે છે અને જો આ પત્ર લખે છે એમની માને ગામડે. કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો કે પત્ર વ્યવહાર દ્વારા. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? જો અહીંયા લખ્યું જ છે કે કેતન છે અને એના ભાઈઓ છે એ અમદાવાદ રહે છે. એના પિતા અને કાકા પણ અમદાવાદ રહે છે, જ્યારે એની માતા, દાદા દાદી એ બધા ક્યાં રહે છે? તો કે ગામડે રહે છે. પછી કૃષ્ણા અને કાવેરીના કુટુંબ. કૃષ્ણા અને કાવેરી એના પિતા સાથે રહે છે. એની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે અને પછી પોતે કોલેજ જાય છે, અને એમના પિતા છે એ દિવસમાં દુકાને જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જોવે છે. કોલેજથી આવીને કૃષ્ણા અને કાવેરી સાથે જમે છે. કાવેરી તેનું શાળાનું ગૃહ કાર્ય પતાવી પછી રમવા જાય છે. પછી પાછી આવીને ભાઈ સાથે કેરમ રમે છે અથવા તો ટીવી જોવે છે. જ્યારે તેના પિતા ઘરે આવે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને બધા સાથે જમે છે. રજાઓમાં કાવેરી એની માતા સાથે રહેવા જાય છે અને કૃષ્ણા પણ ત્યાં જાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં રહે છે. કૃષ્ણા તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કે તેને શાળાએ મૂકવા જાય છે, બરાબર? જમવાનું બનાવે છે. કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાયા છે? અહીંયા લખ્યું છે જો. દુકાને જાય છે એમના પિતા છે. તમે કેટલાક કુટુંબ વિશે વાંચ્યું, તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી. કુટુંબ શું છે? કુટુંબના પ્રકાર કયા કયા છે? આ વિગત અને ચર્ચાના આધારે તમે કેટલુંક નક્કી કરી શક્યા? વિચારો અને કહો. અહીં આપેલ વિવિધ કુટુંબ વિશે ચર્ચા કરો. તમારા કુટુંબમાં થતું હોય એવા વાક્ય સામે રાઈટ કરો. ઘરના બધા સભ્યો કામ કરે છે, તો અહીંયા રાઈટ. કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે, તો અહીંયા આવશે રાઈટ. ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે. કુટુંબના સભ્યો મોટાભાગે એક જ ઘરમાં સાથે રહે છે. કુટુંબના સભ્યો મોટાભાગે એકબીજાને મળવા આવતા હોય છે, ક્યારેક વાર તહેવાર પ્રસંગે, બરાબર? કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે. કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે.
તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલી જગ્યામાં તમે તમારા કુટુંબ વિશે અહીંયા લખી શકો. જેમ ઉપર આપણે સીતાનું કુટુંબ જોયું, બરાબર, પછી કૃષ્ણ અને કાવેરીનું કુટુંબ જોયું, તો તમે તમારા કુટુંબ વિશે અહીંયા લખી શકો. હવે જો સીતાનું કુટુંબ વૃક્ષ, જેને કહેવાય ફેમિલી ટ્રી, શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો? સીતાનું કુટુંબ વૃક્ષ અહીં દોરેલું છે. તમારું પણ તમારે કુટુંબ વૃક્ષ દોરવાનું, એના માટે તમે મોટાની મદદ લઈ શકો. જો આ સીતાનું કુટુંબ વૃક્ષ છે, એટલે કે એના દાદા દાદી, પછી દાદા દાદી, પછી નાના કાકા, ફોઈ, મોટા કાકા, મોટી કાકી, પિતા, માતા અને સીતા અને ગીતા. આવી રીતે તમે તમારા કુટુંબનું વૃક્ષ પણ દોરી શકો. ટ્રાય કરજો જો અહીંયા તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું. તો આ હતો કેટલા રમતનો પાઠ ને એમાંથી પછી કુટુંબ વિશે પણ આપણને જાણવા મળ્યું. તો જે લોકો નવા છે છોકરાઓ, એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારી સાથે ભણતા હોય 3જા ધોરણમાં એને પણ વિડીયો શેર કરજો. ફરી આપણે 21મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.